વાર્ષિક હિસાબોમાં ચેપ્ટર બીજું દાખલા નંબર 13. હવે 13 એટલા માટે લખેલું છે કે આપણે આગળ 13 દાખલો નંબર બનાવીને ખાલી માત્ર થોડી વિગતો પેલી લખેલી કે કઈ વસ્તુ ક્યાં જાય ને એમાં આપણે દાખલો ગણેલો છે એટલે 13 લખેલું છે. તો અત્યારે હાલમાં પહેલાં સૌપ્રથમ આપણે હવાલા ટીક કરી લઈએ. પહેલો હવાલો છે મૂડી પર 5% વ્યાજ. તો મૂડી પર 5% વ્યાજ, તો હર્ષા અને છાયા તો બંનેનું આ ઇનરમાં લખવાનું રહેશે. ઉપાડ પર 6% વ્યાજ છે, તો ઉપાડ પર વ્યાજ હર્ષા અને છાયા આ પણ ઇનરમાં. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણો. તો ચાલુ ખાતાની બાકી અહીં આગળ આપી છે, ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા, તો આ જ્યાં લખો તે ઇનરમાં લખવાનું. આ બાજુ ચાલુ ખાતાની બાકી નથી, આ ચાલુ ખાતું છે, બાકી વ્યાજ નથી. યંત્રો પર 10% ઘસારો ગણો, તો યંત્રો પર ટીક કરવાનું. છાયાનો માસિક પગાર 500 છે, તો છાયાના પગાર પર ટીક કરવાનું. વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે, તો વેચાણની કોઈ સ્પેશિયલ માહિતી નથી, પણ વેચાણ અસર ઉપલકમાં કરવાનું છે એટલે ત્યાં ટીક કરી દઉં છું. સામાન્ય અનામત ટીક કરવા જેવું છે નહીં. બસ આટલી જ વિગતો છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ વાંચવાની કે હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો હર્ષા અને છાયાની ભાગીદારી પેઢીનું 31/3/17 રોજનું કાચું સરવૈયું. તો પહેલું છે સૌપ્રથમ ઉપાડ. હવે ઉપાડ ખરેખર મૂડી ખાતાની ઉધાર બાજુ, પણ અહીં આગળ દાખલામાં તમે જોઈ શકો ચાલુ ખાતા આપ્યા છે. ચાલુ ખાતા હર્ષા અને ચાલુ ખાતું છાયા. તો આ ચાલુ ખાતુંવાળો દાખલો છે એટલે સ્વાભાવિક છે કે ચાલુ મૂડી ખાતાની ઉધાર મૂડી ખાતામાંય ઉધાર લખતા હતા, ચાલુ મૂડીમાં લખીશું તો પણ ઉધાર બાજુ જ લખવાના. અહીંયા તારીખ આપી છે 1/10/16. ના આપી હોત તો પણ યાદ રાખજો કે આ ચાલુ મૂડી પહેલાં સૌપ્રથમ ચાલુ ખાતામાં લખાય અને પછી જ ઉપાડ નીચે લખાય. તો અત્યારે હાલમાં લખવાની શરૂઆત કરીએ ત્યાં પહેલાં ઉપાડ લખીશું ચાલુ મૂડી ખાતાનું ઉધાર બાજુ, ત્યાં એક લીટી છોડીને લખીશું. 1/10/16 તારીખ છે ને 1/1/17 છે છાયામાં. તો ચાલો પહેલાં હું સૌ પ્રથમ ધ્યાન રાખજો કે ચાલુ મૂડી ખાતામાં ઉધાર બાજુ જવાનું છે અને ત્યાં આગળ તારીખ લખવાની પહેલાં ઉધાર બાજુ, પણ એક લીટી છોડીને લખવાની છે. તો લખું છું 1/10/16, 1/10/16 લખું છું ઉપાડ. અને 1/10/16 હર્ષાએ ઉપાડ કર્યો છે 5000 રૂપિયા. તો તે દિવસે છાયાએ ઉપાડ નથી કર્યો, તો ત્યાં ડેશ કરી દેવાનું. પછી 1/10/16 પછી 1/1/17 તારીખ છે ઉપાડની. તો 1/1/17 ઉપાડની તારીખ છે, તો ઉપાડ અહીં આગળ હર્ષામાં ડેશ કરવાનું અને છાયામાં રકમ લખવાની 10,000 રૂપિયા. તો અહીં 10,000 રૂપિયા લખી દઉં છું. ચાલો ઉપાડ લખી કાઢ્યો. હવે આપણે આગળ વધીએ તો આગળ છે ચાલુ ખાતું હર્ષા 6,000 રૂપિયા. ઉધાર બાકી છે તો ઉધાર બાજુ લખવાનું, ચાલુ મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો અહીં લખું છું ચાલુ મૂડી ખાતામાં ઉધાર બાજુ, પણ એની ટોપ અહીં આગળ જગ્યા છોડેલી જ છે. તો 1/4/16 અને લખવાનું બાકી આગળ લાવ્યા. તો હર્ષાની રકમ છે તો હર્ષાના ખાનામાં લખવાનું 6,000 રૂપિયા. છાયામાં ડેશ કરી દેવાનું, કારણ કે છાયાની બાકી જમા બાકી અંદર આપેલી છે. તો જેની જે બાકી હોય એ સાઈડ જ લખવાનું. તો બાકી આગળ લાવ્યા આ બાજુ લખી કાઢ્યું. કદાચ કોઈને જગ્યા અહીં ચાલુ ખાતામાં બી શરૂઆતમાં જ્યારે ટોપ પર લખીશું ને ત્યારે બી અહીં 1/4/16 અહીં આગળ બાકી આગળ લાવ્યા પહેલું જ લખાય, પછી જે કંઈ લખવાનું એ પછી લખાય. જ્યારે આવશે ત્યારે લખીશું, પણ અત્યારે શબ્દ લખી દીધો છે મેં અત્યારે એડવાન્સમાં. ચાલો પછી વાંચું છું આગળ રકમમાં. મેં ચાલુ ખાતું લખી કાઢ્યું. મૂડી પર વ્યાજ. ખરેખર મૂડીનું વ્યાજ હવાલામાં હોય ને તો આપણે ક્યાં લખીએ છીએ કે ફાળવણી ખાતાની ઉધાર બાજુ ને મૂડી ખાતાની જમા બાજુ, પણ મૂડી ખાતા ના હોય તો ચાલુ મૂડી ખાતાની જમા બાજુ. પણ આ હવાલામાં નથી, આ કાચા સરવૈયામાં છે. તો યાદ રાખજો કે કાચા સરવૈયામાં મૂડીનું વ્યાજ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અને અહીં આગળ ટીક કરેલું છે, તો ટીક કરેલું છે એનો મતલબ એવો થાય કે એની પર હવાલો છે એટલે અંદર લખવાનું છે. તો અહીં આગળ લખું છું મૂડી પર વ્યાજ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ એક લીટી છોડીને મૂડી પર વ્યાજ. વધારે વિશેષ લખવું હોય તો સ્થિર મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ પહેલું લખું છું હર્ષા, નામ છે પહેલું હર્ષા અને હર્ષાની રકમ છે 700. તો 700 પણ હું તો સેમી ઇનર કોલમ, આ ઇનર કહેવાય, એના સેમી ઇનરમાં લખું છું.
પછી એક લીટી છોડીને છાયા, તો છાયાની રકમ આપણને 1000 આપી છે, તો હું 1000 રૂપિયા પણ ઇનરમાં જ લખું છું, સેમી ઇનરમાં. યાદ રાખજો કે એની પર હવાલો છે, એટલે પછી બંને બહાર ઇનરમાં કાઢીને પછી હું આઉટરમાં કાઢીશ. તો દરેક વ્યક્તિ ધ્યાન રાખજો આ વસ્તુમાં. પછી દાખલાની રકમમાં આગળ યંત્રો છે, યંત્રો પર હવાલો છે, ટીક કરેલું છે, 40,000ના છે. તો યંત્રો ક્યાં લખાય? તો કે મિલકત લેનામાં. તો યંત્રો મિલકત લેનામાં પણ હવાલો છે, એટલે મારે ઇનર કોલમમાં લખવાના છે 40,000 રૂપિયા. તો યંત્રો 40,000 રૂપિયા. પછી યંત્રો પછી શું છે અંદર દાખલાની રકમમાં? તો જોઈએ, લોન પર વ્યાજ. એ લોન પર વ્યાજ છે ને આ 200 રૂપિયા આપ્યું છે. પછી હર્ષાની લોન છે 1/10/16. આ લોન એનું જ વ્યાજ છે, એટલે આ ગર્ભિત હવાલો કહેવાય. તો લોનનું વ્યાજ પણ હું ઇનરમાં લખીશ, ભલે ટીક નથી કર્યું પણ આનો હવાલો ત્યાં અસર કરે છે. એટલે લોનનું વ્યાજ નફા નુકસાનની ઉધાર બાજુ ઇનર કોલમમાં હું લખીશ એક લીટી છોડીને. લોન પર વ્યાજ, તો લોન પર વ્યાજ 200 રૂપિયા છે, ઇનર કોલમમાં લખું છું 200 રૂપિયા. ચાલો, લોન પર વ્યાજ 200 લખ્યું. પગાર છે મહિને 13, એટલે મહિને 1000 છે અને 13,000. તો આ બી એક ગર્ભિત હવાલો કહેવાય, ભલે ટીક નથી કર્યું તો એને પણ અંદર લખવાનો નફા નુકસાનની ઉધાર બાજુ. તો નફા નુકસાનની ઉધાર બાજુ એક લીટી છોડીને પગાર ઇનર કોલમમાં 13,000 રૂપિયા. અહીં આગળ મહિને 1000 છે એવું લખ્યું છે, મહિને 1000 રૂપિયા. પછી એની ગર્ભિત હવાલો અસર આપીએ આપણે. અત્યારે હાલમાં બસ રેગ્યુલર એન્ટ્રીઓ જે આવતી હોય તે આપણે આપતા રહેવાનું. ચલો, પગાર લખી કાઢો 13,000. છાયાનો પગાર, હવે આ પગાર તમે ઉપરવાળો નફા નુકસાનની ઉધાર બાજુ લખ્યો અને છાયાનો પગાર તમારે ક્યાં? છાયા ભાગીદાર છે, ભાગીદારનો પગાર ક્યાં લખાય? તો આ સામાન્ય માણસ નફા નુકસાન એ સામાન્ય ખાતું કહેવાય. એટલે તમારે વીઆઈપી ખાતા, ફાળવણી ખાતું એ વીઆઈપી ભાગીદારો માટે સ્પેશિયલ ખાતું છે, નફા નુકસાન ફાળવણી ખાતું. તો યાદ રાખવું કે જ્યાં જ્યાં વીઆઈપી માણસો એટલે કે ભાગીદારોની અસર હોય તો અહીંયા ફાળવણી ખાતામાં આપવાની. તો અહીંયા આગળ લખું છું એક લીટી છાયાની નીચે છોડીને છાયાનો પગાર તો છાયાનો પગાર અંદર આપ્યો છે 5500, પણ એની પર હવાલો છે, ટીક કર્યું છે, એટલે હું અંદર લખવાનો છું. તો અંદર ઇનરમાં લખ્યું છે છાયાનો પગાર. પછી છે દેવાદારો. દેવાદારો છે 15,000 રૂપિયા. તો દેવાદારો આપણી શું કહેવાય? તો કે મિલકત કહેવાય. તો દેવાદારો મિલકત કહેવાય, તો મિલકત લેનાની અંદર આપણે લખવાનું યંત્રો નીચે એક લીટી છોડીને દેવાદારો. હવે દેવાદારો નીચે કોઈ હવાલો જ નથી, તો દેવાદારો નીચે કોઈ હવાલો નથી તો આઉટર કોલમની અંદર દેવાદારો લખી દેવાના 15,000 રૂપિયા. દેવાદારો 15,000 રૂપિયા. તો દેવાદારો 15,000 મિલકત લેનામાં આપણે લખી કાઢ્યા. પછી છે મળવાનું બાકી ભાડું. મળવાનું બાકી ભાડું એ આપણી મિલકત કહેવાય. તો 2,000 રૂપિયા મિલકત લેનામાં લખવાનું, મળવાનું બાકી ભાડું મિલકત લેનામાં. મળવાનું બાકી ભાડું તો મિલકત લેનામાં લખું છું 2,000 રૂપિયા. હવે મળવાનું બાકી ભાડું આપણી મિલકત કહેવાય, એટલે મિલકત લેનામાં આપણે લખી કાઢ્યું. આગળ વાંચીએ છીએ ઘાલખાદ 1,300 રૂપિયા. હવે ઘાલખાદમાં તમે જોઈ શકો કોઈ જ હવાલો જ નથી, તો હું ઘાલખાદનું ફોર્મેટ પણ બનાવતો નથી. આ વખત ડાયરેક્ટ જ ઘાલખાદ કાચા સરવૈયાની બહાર જ લખી દઉં છું. કોઈને ફોર્મેટ બનાવવું હોય તો બનાવી શકે, પણ કોઈ એન્ટ્રી આવવાની નથી. તો અહીં આગળ પગારની નીચે એક લીટી છોડીને ડાયરેક્ટ જ હું લખી દઉં છું ઘાલખાદ કાચા સરવૈયાની. તો ઘાલખાદ કાચા સરવૈયાની અને હું ડાયરેક્ટ બહાર લખું છું. કોઈ ફોર્મેટ બનાવે તો ચિંતા ના કરતા, ફોર્મેટની અંદર બધું જ પછી ડેશ 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 અને પછી જે રકમ આવતી હોય તે બહાર કાઢી નાખવાની. 1,300 રૂપિયા છે ઘાલખાદ કાચા સરવૈયાની, તો 1,300 રૂપિયા બહાર આઉટરમાં લખી કાઢ્યું. ઘાલખાદ પછી છે માલ સ્ટોક 31,370. હવે અને 10,000 રૂપિયા. આ 31,370નો માલ સ્ટોક કહેવાય. માલ સ્ટોક આપણી મિલકત કહેવાય. કોઈક ઈચ્છા થાય વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક લખાય, પણ અહીંયા રકમ તો ઉધાર બાજુ છે, તો યાદ રાખવાનું કે ઉધારવાળી રકમ ઉધાર બાજુ જ લખાય.
મિલકતને એનામાં લખીશું. મિલકતને એટલે કઈ બાકી કહેવાય તો કે ઉધાર. તો ઉધાર સાઈડ જ લખું છું. તો અહીંયા લખું છું આખર સ્ટોક, અને કાચા સરવૈયામાં આખર સ્ટોક હોય એટલે એની એક જ અસર આવે, મિલકત તેનામાં 10,000 રૂપિયા. ચલો આખર સ્ટોક મિલકત કહેવાય, મિલકત તેનામાં 10,000 રૂપિયા આપણે લખી કાઢ્યા. હવે પછી છે વીમા પ્રીમિયમ. 1200 વીમા પ્રીમિયમ 30/6/17 રોજ પૂરા થતા વર્ષનું છે. વીમા 2,000 રૂપિયા. તો વીમા પ્રીમિયમ આપણા માટે ખર્ચ કહેવાય. તો ખર્ચ ક્યાં લખાય તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો વીમા પ્રીમિયમ નફા નુકસાનની ઉધાર બાજુ લખાય. તો વીમા પ્રીમિયમ 2,000 રૂપિયા ઇનર કોલમમાં લખું છું. પછી હવાલો છે ગર્ભિત, એટલે અંદર લખું છું, એટલું યાદ રાખજો કે વીમા પ્રીમિયમ ખર્ચ કહેવાય એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. ઉધાર સાઈડ આખી ખલાસ કરી નાખી. તમે કોઈ પણ ખાતામાં જોશો તો એન્ટ્રી ઉધાર બાજુ જશે. વેપાર ખાતામાં તો કોઈ એન્ટ્રી જ નથી આવી. નફા નુકસાનની ઉધાર બાજુ એન્ટ્રી આવી છે તો બધી ઉધાર બાજુ જો જમા સાઈડ બિલકુલ બ્લેન્ક છે, કારણ કાચા શ્રેયમાં ઉધાર સાઈડ લખી છે તો બધી એન્ટ્રી ઉધાર બાજુ જ આવે, જમા બાજુ એક પણ એન્ટ્રી ના આવે. તમે જોઈ લો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ એક પણ એન્ટ્રી નથી, જે લો બધી ઉધાર સાઈડ છે. તમે દરેક ખાતામાં ચાલુ ખાતામાં જો બધી ઉધાર સાઈડ એન્ટ્રી, જમા સાઈડ એક પણ એન્ટ્રી નથી. પછી તમે જો મિલકત લેના, અહીં એટલે ઉધાર બાજુ જ એન્ટ્રી છે, મૂડી દેવાય એટલે જમા સાઈડ કહેવાય. તો આ જમા સાઈડ એક પણ એન્ટ્રી નથી. તમે કોઈ પણ ખાતામાં ચેક કરશો તો ઉધારવાળી રકમ ઉધાર બાજુ જ હશે. જો ભૂલમાંય જમા બાજુ લખી હોય તો સુધારી લેવું, કાં તો જમા બાજુ લખી હશે તો માઇનસ કરીને લખી હશે. થોડું યાદ રાખવું આટલું કે સાઈડ કદી ચૂકવાનું નહીં. તો ઉધાર સાઈડ હોય એટલે ઉધાર સાઈડ જ લખવાનું, જમા સાઈડ હોય તો જમા બાજુ જ લખવાનું. તો મેં દરેક ખાતામાં તમને સિંહાવલોકન કરી લીધું કે પાછી નજર વળીને જોઈ લીધું આપણે કે કોઈ એન્ટ્રી ભૂલથી તો ઉધારવાળી રકમ જમા બાજુ તો લખી નથી કાઢીને, બસ આપણે જોઈએ આપણે. ચાલો મૂડી ખાતા છે, ચાલુ મૂડી ખાતું હોય તે વખતે આ મૂડી ડાયરેક્ટ ક્યાં લખાય છે? મૂડી દેવામાં લખાય છે. તો ડાયરેક્ટ મૂડી દેવામાં લખવાની છે. મૂડી હર્ષા અને છાયા 20,000 અને 30,000. તો હું ડાયરેક્ટ મૂડી દેવામાં મૂડી લખું છું. તો દરેકને ખ્યાલ આવી ગયો મૂડી દેવામાં સ્થિર મૂડી કેમ લખવાની. ચાલુ મૂડી ખાતાવાળો દાખલો હોય ત્યારે સ્થિર મૂડી ડાયરેક્ટ મૂડી દેવામાં જ લખાય છે. તો નામ લખું છું સ્થિર મૂડીમાં હર્ષા અને લખું છું છાયા. હર્ષામાં 20,000 છે અને છાયામાં 30,000 છે. તો 20,000 અને 30,000 બેનો સરવાળો કરશો તો 50,000 રૂપિયા આવશે. તો દરેકને ખ્યાલ આવી જતો હશે કે મૂડી દેવામાં સ્થિર મૂડી કેમ લખી, તો કે ચાલુ મૂડી ખાતાવાળો દાખલો છે એટલા માટે. અને ચાલુ મૂડી ના આપી હોત તો મૂડી ખાતાની જમા બાજુ જ હું લખત. ચાલુ ખાતું છે ચાલુ ખાતું છે છાયા. તો ચાલુ મૂડી ખાતાની જમા બાજુ આ 4,000 રૂપિયા લખવાના, બાકી આગળ લાવ્યા. છાયાના ખાનામાં ચાલુ મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. બધું રેડી જ છે, આપણે તો ખાલી બાકી આગળ લાવ્યા. હર્ષામાં ખાલી ડેશ કરવાનું છે અને છાયાના ખાનામાં 4,000 રૂપિયા લખી દેવાના. તો 4,000 રૂપિયા છાયાના ખાનામાં ચાલુ મૂડી લખી કાઢી. આગળ છે ઉપાડ પર વ્યાજ. હર્ષા અને છાયા. ઉપાડનું વ્યાજ ખરેખર તો આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખતા હતા. મૂડી ખાતું બનાવ્યું નથી, ચાલુ મૂડી છે તો ચાલુ મૂડીમાં ઉધાર બાજુ. તો હવાલામાં હોય તો એક અસર ઉધાર, તો બીજી અસર ફાળવણી ખાતાની જમા બાજુ. પણ અહીં આગળ હવાલામાં નથી, આ કાચા સરવૈયામાં છે. તો યાદ રાખવું, કાચા સરવૈયામાં હોય તો ઉપાડનું વ્યાજ એ પેઢી માટે આવક છે, એટલે સ્પેશિયલ આ હર્ષા અને છાયા ભાગીદારો છે, એટલે વીઆઈપી માણસો છે. તો વીઆઈપી માણસોની જે આવક છે પેઢી માટે એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખાશે. તો ઉપાડનું વ્યાજ હર્ષા અને છાયા બંને પર હવાલો છે, તો ઇનર કોલમમાં લખવાનું છે. દરેક જણ ધ્યાન રાખજો. એક લીટી છોડીને લખું છું ઉપાડનું વ્યાજ. તો ઉપાડનું વ્યાજ. હવે ઉપાડનું વ્યાજ તો મેં શબ્દ તો લખી કાઢ્યું છે, પણ બંનેના નામ પણ લખીશ. તો કે હર્ષા અને છાયા. તો હર્ષાનો ઉપાડનું વ્યાજ છે 100, હું સેમી ઇનરમાં જ લખું છું, જો ધ્યાન રાખજો. અને છાયાનું છે 50, તો હું 50 લખું છું. એ પણ આ આઉટર કહેવાય, આ ઇનર કહેવાય આટલો ભાગ, અને એની અંદર લખો તો સેમી ઇનર બોલાય, બરાબર. તો આ 50. તો આ રકમો અહીં આગળ એક લીટી છોડીશ અને અહીં આગળ જ પછી આવશે રકમ, બરાબર. ધ્યાન રાખજો, આનું બી અહીં આગળ બહાર કાઢીશું. અહીં જે નીચે અસર આવશે ને ત્યાં લીટી દોરીને બહાર અહીં કાઢીશું. ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક છે, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ચાલો ઉપાડનું વ્યાજ તો તમે ફાળવણી ખાતાની જમા બાજુ લખી કાઢ્યું. હર્ષાની લોન છે. હર્ષાની લોન માથા પર દેવું કહેવાય. 10,000 રૂપિયા 1/10/16 લોન મૂડી દેવામાં લખાય.
તો લોન મૂડી દેવામાં લખું છું. હર્ષાની લોન, પાછું વાક્ય બી લખવાનું. અહીં એકાદ બે લીટી છોડી દઉં છું, કદાચ ચાલુ મૂડીની બાકી આવે ને જગ્યા રહેવા દીધી છે. હર્ષાની લોન, અંદર ડેટ આપી છે 1/10/16 એવું છે, તો હું એ પણ લખી દઉં છું. અને આ યાદ રાખજો, આ ગર્ભિત હવાલો છે એટલે અંદર લખું છું 10,000 રૂપિયા. હર્ષાની લોન ઇનર કોલમમાં 10,000 રૂપિયા. ચાલો, હર્ષાની લોન તો લખી કાઢી, મૂડી દેવામાં દેવું કહેવાય એટલે. પછી છે ભાડું. હવે આ ભાડું કયું કહેવાય કશી ખબર ના પડે તો અહીં જમા સાઈડ છે તો જમા બાજુ લખવાનું, નફા નુકસાની. પણ આ મળેલું ભાડું કહેવાય. તો ભાડા પર ટીક નથી, હવાલો નથી, એટલે જમા બાજુ મારે લખી કાઢવાનું. તો ભાડું નફા નુકસાનની જમા બાજુ, આ મળેલ ભાડું કહેવાય. એક લીટી છોડીને લખું છું. અને હવાલો બી નથી પાછો, તો મળેલ ભાડું. અને મળેલ શબ્દ ના ખબર પડે કે આ મળેલ છે કે કઈ, તો ખાલી ભાડું, પણ જમાવાળી રકમ જમા બાજુ લખવાની, એટલું યાદ રાખજો. અને નફા નુકસાન ખાતામાં લખાય. ભાડું આપણી આવક છે જમા બાજુ હોય તો. પછી લેણદારો, લેણદારો માથા પર દેવું કહેવાય. તો લેણદારો દેવું કહેવાય 5,000 રૂપિયા. તો દેવું ક્યાં લખાય, તો કે મૂડી દેવામાં. તો મૂડી દેવામાં લેણદારો લખું છું, એક લીટી છોડીને. લેણદારો, લેણદારો પર કોઈ હવાલો દેખાતો નથી, તો લેણદારો આઉટર કોલમમાં લખું છું 5,000 રૂપિયા. તો લેણદારો મૂડી દેવામાં આઉટર કોલમમાં 5,000 રૂપિયા મેં લખી કાઢ્યા છે. પછી વેપાર ખાતું છે 24,700. તો વેપાર ખાતું ખરેખર તો આ વેપાર ખાતું એટલે શું, તો કે કાચો નફો આપી દીધો એવું કહી શકાય. પણ દાખલામાં જ્યારે વેપાર ખાતાને ટચ કરતી કોઈ અસર રહી જતી હોય તો ભલે કાચો નફો આપ્યો છે તો તમારે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે. તો અહીં આગળ તમે હવાલા નંબર 4માં જોશો ને, તો 4માં જો લખ્યું છે વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણાયો છે. તો વેચાણ ક્યાં લખાય, તો કે વેપાર ખાતામાં. તો એનો મતલબ હવાલા નંબર 4માં ખબર પડી કે વેપાર ખાતાને ટચ કરતી કોઈ વિગત રહી ગઈ છે. એનો મતલબ નક્કી છે કે સુધારેલ વેપાર ખાતું આપણે બનાવવું પડશે. તો પછી આપણે વેપાર ખાતામાં જ લખવાનું. તો વેપાર ખાતું 24,700. તો 24,700 અહીં બાકી આગળ લાવ્યા બી લખી શકો, કાચો નફો બી લખી શકો. બંને શબ્દોમાંથી જે અનુકૂળ આવે તેને બંને લખાય તો બંને લખી શકો. 24,700 અહીં આગળ લખવાના છે. ચાલો, વેપાર ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 24,700 અને બંને રકમ કાચો નફો જે હોય તે શબ્દ લખી કાઢ્યો આપણે. ચાલો, બેંક બાકી, આ જમા સાઈડ છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. મૂડી દેવામાં લખાય 5450. બેંક બાકી શબ્દ લખ્યો છે, કોઈને ખબર ના પડે તો પછી બેંક બાકી શબ્દ લખીને ચલાવવાનું. લખું છું બેંક ઓવરડ્રાફ્ટ, BOD. ગુજરાતીમાં બી લખી શકો બેંક ઓવરડ્રાફ્ટ, જેમાં લખવું એમાં ચાલે, બંને ચાલે. બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટની રકમ છે 5,450. એની પર કોઈ જ હવાલો નથી, તો હું આઉટર કોલમમાં લખી દઉં છું 5,450. પછી બેંક બાકી, પછી ચાલુ ખાતાનું વ્યાજ છે હર્ષા. તો ચાલુ ખાતાનું વ્યાજ આ ફાળવણી ખાતામાં જ જશે. ના જમા છે એટલે જમા બાજુ લખવાનું. યાદ રાખજો, જમા બાજુ છે એટલે જમા બાજુ લખાય. ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા 100 રૂપિયા. તો ફાળવણી ખાતાની જમા બાજુ, ફાળવણી ખાતાની જમા બાજુ અહીં આગળ એક લીટી અહીં ઉપર છે, લીટી છોડવાની જરૂર નથી, ચાલશે. લખું છું ચાલુ ખાતાનું વ્યાજ અને કોનું છે ચાલુ ખાતાનું વ્યાજ, તો કે હર્ષા. અને હવાલો છે એની પર એટલે ઇનરમાં લખું છું 100 રૂપિયા ઇનર કોલમમાં. ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા અથવા હર્ષાનું ચાલુ ખાતાનું વ્યાજ, શબ્દ હર્ષાને આગળ લઈ લેવાનું. ચાલો, હર્ષાનું ચાલુ ખાતાનું વ્યાજ 100 રૂપિયા ઇનરમાં લખી કાઢે. અને ઉપલક ખાતું, આ જમા સાઈડ છે એટલે મૂડી દેવામાં લખાય. અને જો આ ઉપલક ઉધાર બાજુ હોત તો મિલકત દેનામાં લખાય. ઉપલક ક્યારે હોય, કંઈક દાખલામાં ભૂલ થઈ હોય, કશું મળતું ના હોય, તો એવા સંજોગોમાં એ લોકોએ ઉપલક ખાતે કાચું સરવૈયું બનાવીને ત્યારે લખેલું હોય. તો એમનો વિષય છે, આપણે તો ડાયરેક્ટ જમા સાઈડ છે એટલે આપણે ઉપલક ખાતે મૂડી દેવામાં ઇનર કોલમમાં લખી દેવાનું. ઉપલક ખાતે ઇનર કોલમમાં લખું છું 300 રૂપિયા. તો દરેકને ખ્યાલ આવતો હશે. કાચું સરવૈયું આખું આપણે ખલાસ કરી નાખ્યું. હવે હવાલા તરફ આપણે જવાના છે. તો હવાલામાં આપણે જો શરૂઆત કરીએ તો પહેલો હવાલો છે મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર 5% વ્યાજ ગણવાનું. તો આપણી સિસ્ટમ શું છે કે મૂડીનું વ્યાજ મૂડીની નીચે, પણ આ વખત ચાલુ મૂડી ખાતા છે એટલે બોલાય કે મૂડીનું વ્યાજ મૂડીની નીચે ના લખાય. બાકી જનરલી બોલાય કે લખાય, કારણ કે આ વખત મૂડી દેવામાં છે. તો મૂડીનું વ્યાજ મૂડી
દેવામાં નહીં લખાય, ચાલુ મૂડી ખાતાની જમા બાજુ લખવું પડશે. પણ તમારે પહેલાં જોવું પડશે કે મૂડી દેવામાં મૂડી છે કેટલી. તો મૂડી દેવામાં મૂડી અહીં આગળ જોવાની, જો હર્ષાનું 20,000 છે તો 20,000ના તમે કેલ્સી પર 5% કરશો ને તો 1,000 રૂપિયા થાય. થોડું ધ્યાનથી સમજજો. હા, 20,000ના 5% કરશો તો 1,000 રૂપિયા થાય. પણ તમારે જોવાનું કે હર્ષાના 1,000 થાય, પણ એમાં તમે ફાળવણી ખાતામાં અહીં આગળ જુઓ મૂડી પર વ્યાજ કેટલું ગણાઈ ગયું છે, 700 રૂપિયા તો ગણાઈ ગયું છે. તો હવે ઓલરેડી બાકી કેટલું રહ્યું તો કે 300 રૂપિયા રહ્યું. યાદ રાખજો. અને 700 ને 300 1000 થઈ જાય. જો હું ઇનરમાં કાઢું છું, ફરી એકવાર સમજીએ, ધ્યાનથી જોજો દરેક વ્યક્તિ. મૂડીનું વ્યાજ ચાલુ મૂડી ખાતામાં લખાય, પણ આપણે શું લખવા ગયા તરત ખબર પડી કે એક એન્ટ્રી અપાયેલી હતી કે 20,000ના 5% કરીએ તો 1,000 આવે. તો હર્ષાનું 1,000 વ્યાજ થાય, પણ 1,000માં થયું શું કે ફાળવણી ખાતામાં જોયું તો ખબર પડી કે 700 રૂપિયા તો ચૂકવી દીધા છે. તો હવે બાકી કેટલા રહ્યા? 300 રૂપિયા. તો અહીં આગળ તમારે 300 નીચે અહીં આગળ લખવાનું કે પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ. ચૂકવવાનું બાકી વ્યાજ એટલે મૂડી પર વ્યાજ હર્ષાને આપવાનું હતું 1,000, પણ પેઢીએ 700 રૂપિયા તો ઓલરેડી આપી દીધા છે. તો હવે પેઢીએ આપવાના કેટલા બાકી રહે? 300 રૂપિયા બાકી રહેશે. તો ઉધાર, તો બીજી અસર જમા. પણ એ પછી કરીએ, પહેલાં આટલું બતાવી દઈએ. પછી આ હર્ષાની વાત થઈ, ખબર પડી જ ગઈ હશે દરેકને કે મૂડી 20,000 છે, 20,000ના 5% એટલે 1,000, 1,000માં 700 રૂપિયા ગણાઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? 300. તો આ 300 રૂપિયા લખીને 1,000 મેં ઇનરમાં લખ્યા છે. ચલો એ જ રીતના આપણે હવે આની અંદર જઈએ. છાયા, તો છાયાની મૂડી આ 20 પત્યું, આ છાયાની 30,000 છે. તો 30,000ના 5% કરશો, 5 તારીખ 15, 1,500 રૂપિયા થાય. છાયાનું મૂડી પર વ્યાજ 1,500 રૂપિયા થાય. ને આપણે અહીં જોવાનું ફાળવણી ખાતામાં કેટલું ગણાઈ ગયું છે? 1,000. તો 1,000 ગણાઈ ગયું તો બાકી કેટલું? તો કે 500. પેઢીએ 1,000 રૂપિયા તો ચૂકવી દીધા છે, તો હવે બાકી કેટલા રહ્યા? તો કે 500 જ રૂપિયા બાકી રહ્યા. આમ કરીને 1,500 રૂપિયા તમારે બહાર કાઢવાના અને શબ્દ લખી દેવાનું પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ છાયામાં. તો 1,000 પ્લસ 500 એટલે 1,500. હવે શું કરવાનું? આ બંને મૂડી પર વ્યાજ, તો કે હર્ષાનું 1,000 અને છાયાનું 1,500. 1,000 અને 1,500 બહાર તો હું કમ્પ્લીટ જ લખું છું, પણ યાદ રાખજો આ 700 રૂપિયા અને 1,000 રૂપિયા કાચા શ્રેયની અસર હતી, તો એની ભૂલમાં બે અસર ના અપાઈ જાય. આપણે હવાલાની અસર કેટલી આવી? માત્ર આ 300 અને આ 500. તો મૂડી પર વ્યાજ તમે ફાળવણી ખાતાની ઉધાર બાજુ, તો બીજી અસર ક્યાં આવશે? તો કે ચાલુ મૂડી ખાતાની જમા બાજુ. તો ચાલુ મૂડી ખાતાની જમા બાજુ તમે લખશો તો કેટલા લખશો? તો કે હર્ષામાં 300 અને છાયામાં 500. યાદ રાખજો અંદરવાળી રકમ લખાશે. તો અહીંયા આગળ હું લખી દઉં છું ચાલુ મૂડી ખાતાની જમા બાજુ. અહીંયા શબ્દ લખું છું પહેલાં 31,370. 31,370 સ્થિર મૂડી પર વ્યાજ. બહુ જ ધ્યાનથી શાંતિથી હવાલો સમજાવું છું, ખ્યાલ આવી જ ગયો હશે. હર્ષામાં આપણે ફરી એકવાર તમને બતાવી દઉં કે જો હર્ષામાં રકમ કઈ હતી, તો કે જો હર્ષામાં આ રકમ હતી અંદરવાળી, આ હર્ષામાં ચૂકવવાનું બાકી વ્યાજ આ 300 હતી, તો હું એ 300 લખું છું. અને છાયામાં કેટલા હતા? 500. એ 300 અને 500 હું હવે સાથે લખી દઉં છું. હર્ષામાં 300 અને છાયામાં 500. તો દરેકને ખ્યાલ આવ્યો હશે. તો મૂડી પર વ્યાજ હું ગણવા ગયો મૂડી દેવામાં હર્ષાનું, તો 20,000ના 5% એટલે 1,000, 1,000માં 700 અપાઈ ગયા તો 300 લખ્યા. ને 30,000ના 5% 1,500, 1,500માં 1,000 અપાઈ ગયા તો કેટલા બાકી રહ્યા? 500. તો મેં એન્ટ્રી આપી દીધી. તો મૂડીનું વ્યાજ મૂડીની નીચે અહીંયા ન લખાય તો ક્યાં લખાય? ચાલુ મૂડી ખાતાની જમા બાજુ. દરેકને ખ્યાલ આવી જ ગયો હશે ચોક્કસ. હવે આપણે વધીએ. આ બંને અસર બી અપાઈ ગઈ. ચાલુ મૂડી ખાતાની જમા બાજુ પણ અસર જો આ 300 ને 500ની આપી, અને ફાળવણી ખાતાની ઉધાર બાજુ બી 300 ને 500ની મેં અસર આપી જ દીધી છે. બરાબર. હવે આપણે આપણા હવાલા તરફ જઈએ કે પહેલાં હવાલાની અંદર શું કહે છે. હવાલો ખૂબ સરસ છે. પહેલો હવાલો, ઉપાડ પર 6% વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ પર 6% વ્યાજ ગણવાનું હોય તો પહેલાં ઉપાડ ક્યાં છે? તો કે ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ. તો ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ પહેલાં તો મારે સૌપ્રથમ અહીં લખી દેવું પડે 31,370. પછી લખું છું ઉપાડ પર વ્યાજ.
હવે હું તો બંનેનો ઉપાડની તારીખ પણ અલગ અલગ છે. જો આના 5,000 ને 1 10 16 છે હર્ષા, 1 1 17 ને છાયાના 10,000 છે. હું તો સ્પેશિયલ પેજ બનાવ્યું છે ને ત્યાં તમને ગણતરી કરીને જ બતાવું, કંઈ પ્રોબ્લેમ જ ન થાય તમારે. તો જો પહેલાં આપણે ગણતરી કરીએ ઉપાડના વ્યાજની ગણતરી. ઉપાડના વ્યાજની ગણતરી. તો ઉપાડના વ્યાજની ગણતરીમાં સૌ પ્રથમ ઉપાડ આપણે પહેલો હર્ષા, અને હર્ષાની તારીખ છે 1 10 16 અને રૂપિયા છે 5,000. તો પહેલાં તમને ગણતરી કરીને શાંતિથી સમજાવું. એને ઉપાડ 1 10 16 કર્યો છે અને એનું વર્ષ કઈ તારીખે પૂરું થાય, તો કે એનું વર્ષ પૂરું થાય 31 3 17. 1 10 16 થી 1 10 16 થી 31 3 17. તો મને કહો 10મો 11 12 1 2 અને 3. તમે 1 10 16 થી તમે પૈસા ઉપાડ્યા હોય તો અહીંયાથી 31 3 17 વર્ષ પૂરું થાય તો 1 2 3 4 5 ને 6, તો 6 મહિના થાય. તો આને 6 મહિનાનું વ્યાજ ઉપાડનું આપવું ચૂકવવું પડે. તો અહીંયા આગળ હું ગણતરી કરું છું તો કે 5,000 ઉપાડ પર પહેલા હવાલામાં કીધું છે 6%. ટકા હોય તો છેદમાં શું લખાય 100, તો 6% છેદમાં 100. અને 6 મહિના હોય તો છેદમાં શું લખાય 12. તો પછી શું કરવાનું, તો કે 0 0 ઉડાવી દેવાના. 6 દુ 12 અને 2 તારી 6. તમારે આવું નથી કરવાનું, તમારે કેલ્સી પર જ કામ કરવાનું. 50 ગુણ્યા 3 5 તારી 15, 150 રૂપિયા. આ કોનું વ્યાજ આવ્યું, તો કે હર્ષાનું. તો પહેલું આની અસર આપી આવું છું, હર્ષા ઉપાડનું વ્યાજ. ઉપાડની નીચે લખાય ચાલુ મૂડી ખાતા, પણ હું ડાયરેક્ટ નથી લખતો, કારણ અહીં આગળ ફાળવણી ખાતામાં ઉપાડનું વ્યાજ મેં ઓલરેડી લખેલું છે 100 રૂપિયા, એટલે એટલું આપી દીધું છે એને. અને આપણે ગણી કેટલા લાવ્યા, તો કે 150. તો હવે બાકી કેટલા રહ્યા હર્ષામાં 50. તો અહીં આગળ ઇનરમાં 150 લખવાના. ફરી જોઈ લો આપણે ગણતરી કરીને કેટલા લાવ્યા, તો ગણતરી કરીને 150 રૂપિયા ઉપાડનું વ્યાજ પેઢી એ લેવાનું થાય છે. પેઢી એ લેવાનું બાકી 150 રૂપિયા વ્યાજ થાય છે, પણ પેઢીને પેલા ભાઈએ કેટલા આપી દીધા છે, ભાઈએ બેને હર્ષાએ બેને, તો બેને કેટલા આપી દીધા છે આપણને, તો કે આપણને રૂપિયા આપી દીધા છે 100 રૂપિયા તો આપી દીધા. તો હવે 50 જ રૂપિયા મળવાનું બાકી છે, તો લખું છું મળવાનું બાકી વ્યાજ. પેઢીને તો મળવાનું જ કહેવાય ને, તો મળવાનું બાકી 50 રૂપિયા. એટલે એક એન્ટ્રી અહીં આપી છે, એક જમા તો બીજી અસર ઉધાર, તો એ પછી આપીએ છીએ સાથે આપણે. પણ તમને દરેકને અને આપીએ તો આપી પણ દઈએ. લો ને ફાળવણી ખાતામાં જમા બાજુ, તો ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ. તો ચાલુ મૂડી ખાતામાં ઉધાર બાજુ અહીંયા ઉપાડની નીચે 31 3 17 લખું છું. સોરી, અહીં લખી જ કાઢ્યું છે ઉપાડ પર વ્યાજ, તો આપણે ત્યાં જ ડાયરેક્ટ લખી કાઢવાનું. તો ઉપાડ પર વ્યાજ આપણે 50 રૂપિયાની એન્ટ્રી અહીંયા આપવાની. અહીંયા જમા સાઈડ છે, દરેક જણ ફરી એકવાર જોઈ લો. ફાળવણી ખાતામાં જમા બાજુ આ 50 રૂપિયા મળવાનું બાકી, એક અસર જમા તો બીજી અસર ઉધાર, તો અહીં ઉધાર બાજુ આપી દઉં છું અસર. તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ આપી. હવે પાછું આપણે છાયાના ઉપાડની ગણતરી કરવા જઈશું, ઉપાડના વ્યાજની. તો 1 1 17 છાયાએ ઉપાડ કર્યો છે, તો 10,000 રૂપિયાનો. તો એ પણ આપણે ગણતરી કરીએ. 1 1 17 અહીં આગળ લખું છું ઉપાડના વ્યાજની ગણતરી છે. અહીંયા હર્ષા હતી, હવે અહીં લખું છું છાયા. તો છાયાની ડેટ છે 1 1 17, તો 1 1 17 લખું છું. અને 1 1 17 એને 10,000 રૂપિયા ઉપાડ્યા છે. તો તમે જોઈ શકો કે 1 1 17 હોય તો વર્ષ તો પૂરું થાય ફાઇનલ આપણું 31 3 17, ગમે તે હોય વર્ષ તો 31 3 17 પૂરું જ થઈ જવાનું છે. તો કેટલા મહિના આપણે એનો ઉપાડ એને પૈસા વાપર્યા ધંધાના, તો પહેલો બીજો ને ત્રીજો, તો ટોટલ કેટલા મહિના થાય, તો કે 3 મહિના વાપર્યું એવું કહી શકાય. તો હવે 3 મહિનાનું જ ઉપાડનું વ્યાજ છાયાનું ગણવાનું છે. તો 10,000 રૂપિયા છે, 6% છે, ટકા હોય તો છેદમાં શું લખાય 100, અને 3 મહિના છે તો મહિના હોય તો છેદમાં શું લખાય 12. તો પહેલાં તમારે આ કેલ્ક્યુલેશન કરી દેવાનું, તો 0 0 ઉડાવી દેવાના. પછી અત્યારે હાલમાં તમે જોઈ શકો 6 દુ 12 અને 2 તો અહીં 50, 50 દુ 100, 50 ગુણ્યા 3 5 તારી 15, 150 રૂપિયા. આમાં પણ એટલું જ થાય છે. ઉપાડનું વ્યાજ પેઢી
છાયા પાસે 150 રૂપિયા માંગે છે, પણ એમાં છાયાએ શું કર્યું છે, એમાં ચૂકવ્યા છે 150 માંગે છે, પણ છાયાએ કેટલા રૂપિયા ચૂકવી દીધા છે, તો કે છાયાએ પેઢીને 50 તો આપી દીધા, તો હવે પેઢીએ હજુ કેટલા માંગશે, તો કે 100 રૂપિયા. તો લખવાનું પ્લસ મળવાનું બાકી વ્યાજ 100, બહાર કેટલા 150. તો 150 ને 150 ટોટલ વ્યાજ કેટલું થયું, ફાળવણી ખાતામાં આવક જમા બાજુ 300 રૂપિયા, પણ આપણે અસર કેટલી આપવાની, તો કે 100ની, કારણ કે 50ની ઓલરેડી કાચા શ્રેણી અસર અપાઈ ગઈ. અહીંયા કેવું 100ની અપાઈ ગઈ હતી ને આપણે 50ની જ એન્ટ્રી આપી, તો અહીંયા 50ની ઓલરેડી અસર અપાઈ ગયેલી છે, તો 100 અહીં આગળ વ્યાજ છે જમા બાજુ, તો આપણે કે બાજુ લખવાનું, ઉધાર બાજુ. તો ઉધાર બાજુ અહીં આગળ લખી દેવાનું. તો ફાળવણી ખાતામાં અહીં ફાળવણી ખાતામાં જમા બાજુ છે, તો ચાલુ ખાતામાં કે બાજુ, ઉધાર બાજુ 100 રૂપિયાની એન્ટ્રી આપવાની છે. તે 100 લખી દઉં છું. ઉપાડ પર વ્યાજ 100 રૂપિયા. ચાલો, દરેકને ખ્યાલ આવ્યો છે. ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે લખાય જ, આપણે જાણીએ છીએ ત્યાં જ લખ્યું છે, પણ અંદર જેટલા ગણ્યા 150 રૂપિયા બેઠે બેઠા નથી લખ્યા, કારણ 100 આની અંદર હર્ષામાં પહેલેથી અપાઈ ગયા હતા, એટલે હવે 50 જ આપવાના બાકી હતા. છાયાના ગણ્યા તો બી એમાં 150 થાય છે, પણ એમાં 50 રૂપિયા ઓલરેડી પહેલાં અપાઈ ગયા હતા, તો બાકી કેટલા 100. તો 50 અને 100 જ આ હવાલાની અસર કહેવાય, અને આ અસર પછી બીજી ફાળવણી ખાતાની જમા બાજુ, બરાબર, 50 અને 100. તો દરેકે એન્ટ્રી અહીં જોઈ લીધી, 50 અને 100, અને અહીંયા ઇનરમાં 150 150 બાર 300 કાઢી નાખ્યા. ચાલો, મૂડી પર, સ્થિર મૂડી પર વ્યાજ ગણાઈ ગયું, ઉપાડ પર વ્યાજ ગણાઈ ગયું. હવે આગળ શું કહે છે, ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણવાનું છે. તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણવાનું હોય, તો હું પહેલાં ચાલુ ખાતામાં જઈશ. અહીં ચાલુ ખાતામાં 31,370 હું જમા બાજુ લખીશ. કેમ જમા બાજુ તે કહું. અહીં જમા બાજુ અને મૂડી છે છાયાની 4000, તો અહીં આગળ લખવાનું ચાલુ મૂડી પર વ્યાજ, ચાલુ મૂડીનું વ્યાજ. તો ચાલુ મૂડી પર, શરૂઆતની મૂડી પર 10% વ્યાજ છે, તો અહીં 4000 રૂપિયા છે, તો 4000ના 10% એટલે કેટલા થાય, 400 રૂપિયા થાય. તો 4000ના 10% 400 થાય. અહીં હર્ષામાં અહીં ડેશ છે, તો અહીં આગળ ડેશ જ કરવાની, તો અહીં આગળ ડેશ કરી દીધી. બોલો, એક અસર જમા, તો બીજી અસર ઉધાર. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ તમારે લખવાનું છાયાની ચાલુ મૂડીનું વ્યાજ 400 રૂપિયા. અહીં આગળ લખવાનું, હા, એવું એક લીટી છોડીને, છાયાની ચાલુ મૂડીનું વ્યાજ 400 રૂપિયા. તો છાયાની ચાલુ મૂડીનું વ્યાજ 400 રૂપિયા મેં લખી કાઢ્યું. હવે ધ્યાન રાખજો કે ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાનું છે ને 100 રૂપિયા ઓલરેડી ગણાઈ ગયું છે, અપાઈ ગયું છે. તો તમે જ્યારે ગણો તો ડાયરેક્ટ લખી ના કરતા, એટલે જ મેં પહેલાં જમા સાઈડવાળી પહેલું લખી કાઢ્યું ચાલુ મૂડીમાં. તો અહીં આગળ તમે જોઈ શકો ચાલુ મૂડીનું વ્યાજ બાકી હર્ષા છે, તો અહીંયા પણ તમે 31,370 એવી ડેટ મારી દેવાની. ચાલુ મૂડીનું વ્યાજ મૂડીની નીચે, જે મૂડી જમા હોય તો જમાની નીચે, અને આની મૂડી ઉધાર છે તો ઉધારની નીચે લખવાનું. તો તમે અહીં આગળ લખવાનું ચાલુ મૂડીનું વ્યાજ. અહીં નામ લખવાની જરૂર નથી, કારણ કે એના ખાનામાં જ રૂપિયા હોય છે એટલા માટે. તો 6000 છે, તો 6000ના 10% કેટલા થાય, 600. પણ 600 રૂપિયા થાય, પણ તમે જોઈ શકો કે ચાલુ મૂડીનું વ્યાજ અહીં કેટલું ગણાઈ ગયું છે, તો કે અહીં 100 રૂપિયા તો ઓલરેડી ગણી ગયું છે. તો હવે 100 ગણી ગયું ચાલુ મૂડીનું વ્યાજ, તો હવે બાકી કેટલા રહ્યા, 500 જ રહેશે. તો 500 ને 100 કેટલા થાય, 600. તો કંઈ કહેશે સાહેબ અહીંયા ડાયરેક્ટ લઈ આવ્યા, તો કેમ નહીં લઈ આવ્યા તે પણ બતાવું. કે ચાલુ મૂડીનું અહીં ઉધાર છે, આ ઉધાર છે, તો ઉધાર હોય તો કે બાજુ જવાનું, જમા. તો અસર બીજી જમા સાઈડ જ જવાની છે, એટલે અહીં જમા સાઈડ જુઓ, એટલે 500. તો લખું છું પ્લસ મળવાનું બાકી વ્યાજ 100 + 500 600, એક જમા પ્લસ ઉધાર. તો અહીં આગળ ઉધાર બાજુ ચાલુ મૂડી ખાતાનું ઉધાર બાજુ, પણ ભૂલમાં 6000ના 10% 600 ના લખાઈ જાય એનું ધ્યાન રાખવાનું, કારણ 100 ગણાઈ ગયા છે. તો દરેક વ્યક્તિ ફરી એકવાર કહી દઉં છું કે તમે ધ્યાન રાખજો કે 6000ના 10% 600 થાય, પણ ભૂલમાંય તમારાથી 600 ના લખાઈ જાય એનું ધ્યાન રાખજો. તો 6000ના 10% 600, 100 ગણી ગયા છે, તો 500ની એન્ટ્રી આપવાની છે. ચલો, પહેલો હવાલો સંપૂર્ણતઃ પૂર્ણ કરેલો છે. તો હવે આપણે આગળ વધીએ. જો મૂડી પર વ્યાજ, ઉપાડનું વ્યાજ, ચાલુ ખાતાનું બધું જ અપાઈ ગયું. મેઇન આ જ છે તમારે, એવું સમજો. પછી યંત્રો પર 10% ઘસારો ગણો. તો યંત્રનો ઘસારો, યંત્ર આપણી મિલકત કહેવાય.
મિલકત ઘસાય તો વધે કે ઘટે? તો કે ઘટે. ઘટે તો આપણે શું કરવાનું? તો કે માઇનસ. તો લખું છું -10% ઘસારો. તો 40,000ના 10% કરશો તો 4,000. 40,000માંથી 4,000 માઇનસ કરો તો 36,000. આપણી ગોલા મેથડમાં જઈએ તો મિલકત તેના એટલે ઉધાર સાઈડ કહેવાય. તો ઉધાર માઇનસ ઉધાર, તો નફા નુકસાનની ઉધાર બાજુ. પણ યંત્રનો ઘસારો યા કોઈ બી વસ્તુ આપણી ઘસાય તો આપણને દુઃખ થાય. દુઃખ ક્યાં છે? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો એક લીટી વીમા પ્રીમિયમની નીચે છોડું છું એ લખું છું ત્યાં યંત્રનો ઘસારો, અંદરવાળી રકમ યાદ રાખજો, યંત્રનો ઘસારો 4,000 રૂપિયા. તો યંત્રનો ઘસારો 4,000 રૂપિયા મેં લખી કાઢ્યો છે. બે અસર. છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે. છાયાનો પગાર મેં ફાળવણી ખાતામાં લખેલો છે અને મહિને 500 રૂપિયા એવું કહે છે. તો મહિને 500 રૂપિયા હોય તો તમે 500 ગુણ્યા 12 કરો તો 6,000 થાય. તો એને પગાર છાયાને 6,000 રૂપિયા આપવાનો, તો ટોટલ પગાર 6,000 પેઢીએ ચૂકવવાનો. તો પેઢી માટે ખર્ચ કહેવાય. પણ પેઢીએ ચૂકવ્યો કેટલો છે? 5500. તો એનો મતલબ હજુ કેટલો બાકી છે? તો કે 500 રૂપિયા. તો લખી દેવાનું કે પ્લસ ચૂકવવાનો બાકી. પેઢીએ હજુ 500 રૂપિયા હવે ચૂકવવાના બાકી છે. ચૂકવવાનો બાકી પગાર 5500 તો પેઢીએ ચૂકવ્યા છે. ટોટલ આખા વર્ષના 6,000 થતા હતા. 500 ગુણ્યા 12 6,000. 6,000માંથી પેઢીએ 500 રૂપિયા છાયાને પગાર આપી દીધો છે. 500 રૂપિયા હવે ચૂકવવાનો બાકી છે. પણ આ છાયા છે વીઆઈપી માણસ છે. તો વીઆઈપીની અસર શું? ગાઢ પ્રેમવાળા ખાતા છે. ફાળવણી ખાતાની અસર ક્યાં જાય? ચાલુ મૂડી ખાતામાં. તો એક અસર ઉધાર, તો બીજી અસર જમા. પણ અંદરવાળી રકમ આ નીચે 500 રૂપિયાની અસર આપવાની છે. તો પગાર 500 રૂપિયા ચાલુ મૂડી ખાતાની જમા બાજુ 31,370 પગાર, અને આ છાયાનો હતો તો છાયાના ખાનામાં જ લખવાનું 500 રૂપિયા. તો તમને દરેકને ખ્યાલ આવી રહ્યો હશે કમ્પ્લીટલી કે 500 રૂપિયા પગાર આપણે ચૂકવવાનો બાકી છે. એટલે આને પેઢીએ ચૂકવવાનો બાકી છે અને એને મળવાનો બાકી છે એવું કહી શકાય. આના ભાગીદાર માટે આવક છે એટલે ચાલુ મૂડી ખાતાની જમા બાજુ આવી. ચલો સ્ટેપ બાય સ્ટેપ જે હવે બહુ જ હવાલા હેલ્લા જ છે અંદર. જો વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણાયો છે. વેચાણ નોંધનો સરવાળો, વેચાણ ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની જમા બાજુ. ઓછો ગણાયો તો લખી કાઢવાનું. લખું છું વેચાણ નોંધનો ઓછો ગણાયેલ સરવાળો. ₹300. તો 300 રૂપિયા ઓછો ગણાયો છે. આમ તો ઉપલક્ષ શબ્દ ના હોત ને તેની બીજી અસર ના આવત. ઓછો અહીંયા જ ગણ્યો છે, પછી એની બીજી અસર ક્યાં હોતી જ નથી. પણ ઉપલક્ષ છે એનો મતલબ કે આ 300 રૂપિયાનું સેટિંગ એની સાથે બેઠું છે. તો એક અસર જમા, તો બીજી અસર ઉધાર. ઉધાર બાજુ જાય પણ ઉપલક્ષ છે જમા બાજુ. તો હું શું કરીશ? એક અસર જમા તો બીજી ઉધાર જ જાય, પણ હું જમા બાજુ લખીશ તો હું શું કરીશ? માઇનસ કરીશ. તો ત્યાંથી હું ઉપલકમાંથી માઇનસ કરી દઉં છું. એટલે મિલકતને મૂડી દેવામાં આપણે લખેલું છે. તો મૂડી દેવામાં ઉપલક ખાતે ત્યાં લખવાનું વેચાણ નોંધનો વધુ ગણાયેલ સરવાળો. આ ભૂલ એની હતી મતલબમાં. આ એ ઉપલક ખાતે લખ્યું છે ને તે. તો 300 રૂપિયા. તો 300માંથી 300 જાય તો ડેશ. એ ઉપલક ખાતું ઉડી ગયું કહી શકાય. ચાલો પછી ઉપલકની એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે આપણે હવાલામાં તમે જોઈ શકો સામાન્ય હવાલો એક છેલ્લો જ છે. જો સામાન્ય અનામત ખાતે 1700 રૂપિયા લઈ જવાના છે. સામાન્ય અનામત, હવે આ ફાળવણી ખાતાની વસ્તુ છે, ખર્ચ છે. તો અહીં લખું છું સામાન્ય અનામત ખાતે તો આમ તો આપણે શું શીખ્યા છે કે એક અસર ઉધાર તો બીજી અસર જમા. ઘર પ્રેમવાળું ખાતું છે તો જમા એટલે ચાલુ મૂડી ખાતામાં જ જાય એવું શીખ્યા છે. પણ છતાંય કોઈ વ્યક્તિનું નામ નથી તો મજબૂરી છે કે ઘર પ્રેમ તૂટ્યો છે એમને એવું સમજો. અને આ ઉધાર તો જમા, પણ ચાલુ મૂડી ખાતામાં કોના ખાતામાં લખવું એ પ્રશ્ન છે. એટલે એમાં નહીં જાય. જમા એટલે મૂડી દેવામાં લખવાનું. તો સામાન્ય અનામત મૂડી દેવામાં 1700 રૂપિયામાં લખી કાઢવાનું. સામાન્ય અનામત મૂડી દેવામાં 1700 રૂપિયા. હવે હવાલા તો મેં ટોટલ આમ જોવા જઈએ તો ખલાસ કરી જ નાખ્યા છે. હવાલામાં કંઈ બાકી રાખ્યું જ નથી. પણ હવે જે છે તે ગર્ભિત હવાલા છે. તો ગર્ભિત હવાલામાં આપણે લાઇનમાં જોતા જઈએ તો પહેલું જ છે લોન પર વ્યાજ બી છે જ હવાલો. પહેલાં અહીં જોઈએ પગાર મહિને 1000 છે.
તો પગાર 13,000 રૂપિયા અપાઈ ગયો છે, તો નફા નુકસાનની ઉધાર બાજુ તમે જો પગાર લખેલો છે, પગાર મહિને 1,000, તો મહિને 1,000 હોય તો 12 મહિનાનો 12,000 જ પગાર ચૂકવવાનો હતો અને આપણે ચૂકવી દીધો 13,000. પગાર 12,000 જ ચૂકવવાનો હતો અને આપણે ચૂકવી દીધો 13,000. એનો મતલબ 1,000 રૂપિયા વધારે ચૂકવી દીધો એવું કહી શકાય. 1,000 ગુણ્યા 12 કરો તો 12,000 જ થાય. ને આપણે અહીં લખ્યો છે એનો મતલબ નફા નુકસાનની ઉધાર બાજુનો મતલબ એવો થાય કે ચૂકવી દીધો છે. અહીં આગળ લખવાનું માઇનસ અગાઉથી ચૂકવેલ પગાર. અગાઉથી ચૂકવેલ પગાર શબ્દ ના લખો તો ચાલે. પછી આપણી ગોલા મેથડ ઉધાર માઇનસ ઉધાર. ઉધાર એટલે મૂડી દેવા કે મિલકત તેના, તો કે મિલકત તેના. તો આપણી મિલકત કહેવાય. તમે એડવાન્સમાં કંઈ પણ વસ્તુ ચૂકવો એ તમારી મિલકત કહેવાય. તો મિલકત તેનામાં લખવાનું અગાઉથી ચૂકવેલ પગાર. અગાઉથી ચૂકવેલ પગાર 1,000 રૂપિયા. અંદરવાળી રકમ એવું યાદ રાખવાનું. 1,000 રૂપિયા તમે એડવાન્સમાં ચૂકવ્યા છે એવું કહી શકાય. ચલો પછી પગારનો હવાલો અહીં પૂરો થયો. પછી છે વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ 1,200 રૂપિયા છે અને વીમા પ્રીમિયમમાં એવું લખ્યું છે કે 30,670 એવું લખ્યું છે, 1,200 રૂપિયાનું પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ નફા નુકસાનની ઉધાર બાજુ તમે 2,000 લખેલા છે, પણ 1,200 રૂપિયા એવા છે કે 30,670 સુધી ચાલે એવા ચૂકવી દીધા છે. તો એની ગણતરી આપણે કરવાની છે. તો વીમા પ્રીમિયમની ગણતરી અહીં લખું છું. દરેક જણ ધ્યાનથી વીમા પ્રીમિયમ તો 30,670 સુધીનું ચૂકવેલું છે. 1,200 રૂપિયાનું પ્રીમિયમ એક એવું પ્રીમિયમ છે. પણ આપણું વર્ષ તો પતી જાય છે 31/3/70. તો 17 સુધીના જ પૈસા લેવાના હતા અને તો 30,670 સુધીના પૈસા ભરી દીધા. તો હવે કેટલા પૈસા એડવાન્સમાં ભરી દીધા એવું કહેવાય. તો 31/3/70 ઉપર કેટલા મહિના ગયા? તો કે ઉપર ગયો ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ 6 સુધી છે ને, તો 3, 4, 5 ને 6. ત્રીજો તો ગણાય નહીં. આ 3 મહિનાએ ઉપર ગયો, 3 મહિનાના એને એડવાન્સમાં પૈસા ભર્યા છે એવું કહી શકાય. અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ. તો આ 1,200 રૂપિયા છે ને, તો 1,200 ગુણ્યા 3, 3/12, તો 300 રૂપિયા થાય. આ અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ છે. 3 મહિનાનું એને પ્રીમિયમ એડવાન્સમાં ભરી દીધું એવું કહી શકાય. તો નફા નુકસાનની ઉધાર બાજુ તમે વીમા પ્રીમિયમ 2,000 રૂપિયા લખેલું છે, એ નીચે લખવાનું માઇનસ અગાઉથી ચૂકવેલ 300 રૂપિયા. બહાર 1,700 રૂપિયા આવશે. ઉધાર માઇનસ ઉધાર, તો મિલકત તેનામાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. મિલકત તેનામાં તમારે લખવાનું અંદરવાળી રકમ. યાદ રાખજો, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કંઈ પણ વસ્તુ તમે એડવાન્સમાં ચૂકો તમારી મિલકત કહેવાય. 300 રૂપિયા તમારે અમને ભરવાના જ નહોતા અને તમે એડવાન્સમાં આ વર્ષે ભરી દીધા. તો વીમા પ્રીમિયમનો હવાલો પણ તમે અહીંયા ખતમ કરી દીધો છે. આ લાઇનમાં ટોટલ ક્લિયર થઈ ગયું. હવે અહીંયા આ લાઇનમાં હર્ષાની લોન છે 1/10/16 10,000 રૂપિયા. પણ લોનનું વ્યાજ તમે જોજો અહીંયા આગળ અપાઈ ગયું છે પાછું 200 રૂપિયા. એ પણ ધ્યાન રાખવાનું છે. તો હર્ષાની લોન 1/10/16 છે, તો લોનનું પહેલાં ગણતરી પણ કરી જ લઈએ કે લોનનું વ્યાજ અહીંયા આગળ છેલ્લા છે જ અહીં જગ્યા. લોનનું વ્યાજ હર્ષાની, તો લોન છે 1/10/16 અને વર્ષ પૂરું થાય 31/3/70. તો મહિના તમે ગણો તો 10, 11, 12, 1/10/16 31/3/70. તો તમે જો અહીં આગળ લખું છું 10, 11, 12, 13 ના આવે, 1, 2 ને 3. તો ટોટલ કેટલા મહિના થાય? 6 મહિના થયા. આનો સરવાળો નથી કરવાનો, ટોટલ મહિના 6 થયા. હવે રકમ છે લોનની 10,000. લોન પર વ્યાજનો ઉલ્લેખ ના હોય તો કેટલા ટકા ભાગીદારની લોન પર નિયમ શું છે? 6%. તો 6/100 અને 6 મહિના છે તો 6/12. તો આ 2 0 ઉડાવી દેવાના. અહીં 6 દુ 12, 2 તારી 6. તો 100 ગુણ્યા 3 કરશો તો 300 રૂપિયા લોનનું વ્યાજ થાય. પણ 300 રૂપિયામાં તમે જોઈ શકો લોનનું વ્યાજ 300 રૂપિયા થાય. લોનની નીચે જ લખાય મૂડી દેવામાં. પણ અહીં આગળ તમે નફા નુકસાનની ઉધાર બાજુ જોશો ને તો લોનનું વ્યાજ 200 તો ચૂકવાઈ ગયું છે. તો બાકી કેટલું રહ્યું? 100 જ રૂપિયા. તો પ્લસ ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી વ્યાજ 100 રૂપિયા. તો ઉધાર પ્લસ જમા. તો મૂડી દેવામાં લોનની નીચે જ પણ 100 રૂપિયાની જ એન્ટ્રી આપવાની તમારે. લોન છે જ મૂડી દેવામાં લખેલી હર્ષાની લોન, તો લખવાનું પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ
રૂપિયા, તો 10,100 થાય. હવે દાખલામાં કોઈ એન્ટ્રી બાકી રહેતી જ નથી, તો હવે આપણે માત્ર ટોટલ જ મારવાના છે. તો વેપાર ખાતાથી શરૂઆત કરવાની, ટોટલ મારવાની. તો વેપાર ખાતામાં જમા સાઈડનું ટોટલ વધારે થાય છે. તો જમા સાઈડનું વધારે એટલે 24,700 પ્લસ 300 કરશો તો કેટલું થાય? 25,000. અહીં 25,000 લખી જ દઉં છું. 2 લીટી દોરવાની, પૂરું થાય. તો ધ્યાન રાખવાનું, અહીંયા ખૂટ્યા બી કેટલા? તો કે 25,000. 25,000 આ કયો નફો? કાચો નફો. ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ખાતે. તો કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા. બોલો, ઉધાર તો બીજી અસર જમા. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ એક લીટી અહીં છોડેલી જ છે. તો કાચો નફો તો ક્યાંથી લાવ્યા? તા કે વેપાર ખાતેથી લાવ્યા. લખી શકે, લખવું હોય તો 25,000 રૂપિયા. આ 25,000 અને 12,000નો સરવાળો કરો ને તો 37,000 થાય છે. તો અહીં 37,000 હું લખી જ દઉં છું. અહીંયા પણ હું 37,000 લખી દઉં છું. ખરેખર એવું લખી ના દેવાય. પહેલાં તમારે ચેક કરવું પડે કે આ બાજુનું ટોટલ 37 કરતાં વધારે તો નથી થતું ને, ઓછું થાય છે કે વધારે થાય ચેક કરવાનું. તો 37,000માંથી 300, પછી 12,000, પછી 1,300, પછી 1,700 અને 4,000. આટલી રકમ માઇનસ કરશો તો 17,700 ખૂટે છે. આ 17,700 ખૂટ્યા એ કહેવાય ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ખેંચવાનો છે. તો અહીં ફાળવણી ખાતાની જમા બાજુ અહીં લઈ આવવાનું. ચોખ્ખો નફો તો 17,700 અને 17,700 પ્લસ 300 એટલે 18,600 ટોટલ થાય છે. આવ્યું તો 18,600 અહીં લખી દેવાના. 2 લીટી નીચે દોરવાની. 18,600 ધ્યાન રાખવું, અહીં 2 લીટી દોરવાની જ અવશ્ય. 18,600માંથી આ 2,500, 6,400 ને 1,700 તમે માઇનસ કરો તો 8,000 રૂપિયા આવે છે. આ તમારો વહેંચણી પાત્ર નફો કહેવાય. તો વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફો 2 જણને વહેંચવાનું. તો 2 જણ એટલે કોણ કોણ? તા કે હર્ષા અને છાયા. ચાલુ મૂડી ખાતે લઈ જવાનો છે એમનું, ચાલુ ખાતે. વહેંચણી પાત્ર નફો ચાલુ મૂડી ખાતે. હવે નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં ન આપ્યું હોય તો કેટલા હિસ્સે વહેંચાય? સરખે હિસ્સે. તો કેટલા લખાય? 4,000 રૂપિયા. તો એક અસર ઉધાર, તો બીજી અસર જમા. તો ચાલુ મૂડી ખાતાની જમા બાજુ અહીં આગળ તમારે લખી દેવાનું 31,370 વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફો બંનેમાં 4,000, આમાં બી 4,000. હવે તમારે જોવાનું, અહીં આગળ 4,000 ને 300 એટલે 4300 ટોટલ થાય છે. પણ આ બાજુ હર્ષાનું વધારે થાય. જો 5 ને 6 11,550 થાય છે. તો એનો મતલબ આપણો નિયમ શું છે કે જે સાઈડનું ટોટલ વધારે થતું એને પહેલું મારવાનું. તો 11,550 હર્ષાનું ઉધાર બાજુ વધારે થાય છે. અહીંયા પણ હું 11,550 લખી જ દેવાના. હવે શું કરવાનું? 11,550માંથી 4,000 અને 300 તમારે માઇનસ કરવાના. તો 7,250 આવે છે. 7,250. તો એ 7,250 અહીંયા પણ 31/3/17 તારીખ લખવાની અને શબ્દ લખી કરવાનો, બાકી આગળ લઈ ગયા. અને આ જમા છે તો બીજી અસર ક્યાં આવશે? ઉધાર. મિલકત તેનામાં ખેંચવું પડશે. જોઈએ હજુ આ બીજું બી. આનું બી 10,000 ને 100 એટલે 10,100 ટોટલ થાય. આ બાજુ એટલું દેખાય, 4 ને 4 8 9,400 સમથિંગ ટોટલ થાય છે. તો આ બાજુ ઉધાર સાઈડ જ વધારે થાય. ચાલુ ખાતાનું કોઈ ઠેકાણું નહીં. કોઈ બી સાઈડ વધારે ટોટલ ઓછું થઈ શકતું હોય છે. પણ આ નસીબ છે આપણું કે બંને સરખું એક બાજુ થયું છે. તો 10,100માંથી 4,500 400 500 4,000 માઇનસ કરી દેવાના. તો રકમ ખૂટે છે 700 રૂપિયા. તો તમારે આ ટોટલ કમ્પ્લીટ કન્ફર્મ કરી લેવાનું કે 4,500 400 500 4,000 અને એ ખૂટે છે 700. ટોટલ બી કરી જોવાનું કે 10,100 થાય છે કે નહીં. ચાલો, હવે આપણી શું નિયમ છે કે આ જમા સાઈડ છે. જમા તો બીજી અસર ઉધાર. ઉધાર કેમ? તો મિલકત તેનામાં ખેંચવાનું. અહીં મેં ભલે જગ્યા છોડી હતી, એ કામ નહીં લાગે. તો અહીંયા આગળ લખવાનું ચાલુ મૂડી. પછી લખવાનું પહેલું નામ છે હર્ષા, પછી છે છાયા. તો હર્ષાના 7,250 તમે બાકીએ ખેંચી અને બાજુમાં છાયાની 700 ખેંચી. તો 7,950
7,950 આ બાકી આગળ, એટલે ચાલુ મૂડી ખેંચી. હવે આપણે માત્રના ટોટલ કરવાના કે 50,000, પછી 10,000, 100, પછી 5,000, 5,450 અને 1,700. તેનું ટોટલ કરીશું તો 72,250 થશે. 72,250. અવશ્ય નીચે 2 લાઈન દોરવી. પછી આનું બી ટોટલ કરશો 36,000, 15,000, 2,000, 10,000, પછી 7,950, 1,300 આ જે કંઈક બતાવે છે એ બધું ટોટલ કરશો તો 72,250 આવશે. અહીંયા આપણો દાખલો સંપૂર્ણ પૂર્ણ થાય છે. તો દરેક સ્ટુડન્ટને નમ્ર વિનંતી કે દાખલો 1 વાર નહીં, 2 વાર, 3 વાર વિડીયો જોવાનો, 100% તમને આવડી જ જશે. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.